વહેલા અમે આવી ગયા હોય તો હવે જઈશી મારા ભાઈના ભાઈબંધને ત્યાં છે હવન કરવાનું ધૂપ કરવાનું ને એવું બધું એ જ માણસો આવશે હજી કોઈ આવ્યું નથી અને આ માતાજીનું મંદિર છે આ બાજુ હનુમાન દાદા અને જો ભાઈ અંજવાળું થવા માંડ્યું છે વાહન કોક નીકળવા માંડ્યા છે તો અમારા બેનને ત્યાં જવાનું છે શ્રીમતમાં પણ હવે અહીં મારા ભાઈના ભાઈબંધને ત્યાંથી તૈયાર થાય ને પછી જઈશું ત્યાં ઘડીક આરામ કરશું અહીંયા જ છે બાજુમાં તો જો અમે મારા ભાઈના ભાઈબંધના ઘરે આવ્યા હતા અને જો ચા પાણી પીધા અને તૈયાર થઈ ગયા છીએ તો હવે જઈએ આપણે મંદિર કરી અને પછી જઈએ અમારા બેનના ઘરે કોઈ તો ત્યાં કોઈક મોટા સેલિબ્રિટી આવવાના છે જો આવશે તો તમને દેખાડીશ આગળ વિડીયોમાં અને જો અમે તૈયાર થઈ ગયા બેનું સેલ્ફી લે અને મારા ભાભીને અમે બધા તૈયાર થઈ ગયા તો હાલો જઈશું ને અમારા ભાઈના દીકરા ભાઈ જો હવે લોટ બાંધવા માંડ્યા છે આ ભાઈ જીગાના ભાઈબંધ મદદ કરાવે છે મારા પપ્પા આવી ગયા અત્યારમાં તાવો કરવાનો હતો એટલે અને આ બેનો બે ગયા છે હવે ભાઈને બધા જો સાપડી બનાવ પણ લોટ બંધાય છે એટલે હવે સાપડી બનાવીએ આપણે તાવાની પપ્પા જો ગોળી કરવા માંડ્યા છે અમારા ભાઈ બધા એમાં બેન જો સાપડી બનાવે કોઈ ગોળીઓ બનાવવાની કોઈ સાપડી જો આવી રીતે તાવો કરવાનો અહીં સાપડિયું તાવાની તો અહીંયા એ રીતે તાવો કરે છે અહીંયા અમે તો પૈસા જે તાવાના થતા હોય એ દઈ દીધા અને જો લોટ બનાવી ગયો છે ને સાપડી થાય છે તો જુવાર કરી લે પછી આપણે આંટા મૂકી છે જો લોટ દળી દે અહીંયા તાવો કરવો હોય તો લોટ દળી દેશે જેને તાવો હોય એને અને જો આવી રીતે તાવો બનાવી દેશે તેલ ને બધું એ મળી જાય પૈસા દઈ દેવાના તો જો આવી રીતે સાપડી બનાવવાની આવી સાપડી બનાવવાની ગોળી બનાવીને લોટે આવીને દળી દેશે તો આપણે જો તાવો થઈ ગયો છે અને મારા પપ્પા જો જુવાર કરે છે હવે અને નાળિયેર વધે રહી ગયા આ વેલો જો અગરબત્તી કરી દેશે અમારે ડાયો ભાઈ છે હવે આને સારી એક કન્યા ગોતી છે મસ્ત મજાનો અમારે જો અકાશી મેલેડીમાંનો તાવો થઈ ગયો ને માનતા એસલ ઉતરી ગઈ અને હવે જવું છે હવે બેનના ઘર પ્રસાદી લઈને તો આજે સિંદૂર અહીંયા આવી રીતે મૂકી દેવાનું ઓલો ગુગળ હતો ગુગળ છે ને મારા પપ્પા ધૂપ કરશે અને સાપડીને એવું બધું જુવાર કરી દઈએ મારે ભાઈ છે ને નાળિયેર વધેરવા માંડ્યા તો હવે પછી નાળિયેરનું પાણી પી લઈ પછી કાર્તિક નાળિયેરનું પાણી પીવશે હે તું વાહે રહી ગયો હતો ને તણામાં જો બધાને પીવાનું છે નાળિયેર વધે રહી ગયું છે તો બે બેનું જો પીવાનું ચાલુ કરે તો આપણે પી લઈએ હાલ લાગી જ લે તો પાછા લાગી લે જો અમારા હગા બધા અહીંયા બેસી ગયા છે અને મહેમાને આવી ગયા છે આ બધા જો રિંકલબેન આવી ગયા છે એના બધા ઓળખતા જ હોય શિવાની જો પગલાં ભરાઈ લીધા છે હવે અંદર લઈ જાય છે સારું શિવાની બેને રમવાનું લઈ લીધા છે રમકડા કા રિંકલબેન છોકરા હોય એટલે રમકડા લીધા જ રાખવાના હોય અમારે બેન આવેલા આવે છે બપોર થઈ જાય જમાઈ ભાગે છે હવે ગાડી વાળે જો મોટા મેડમ નો ફોન ચાલુ છે એ લાણ ખાવ લાણ બધા પડો ભૂખ્યા ખાવ લાણ બધા ખાવ જ મીંડા અમારે ગોયણીને જમવા બેહાર્યું છે મારા બેને જો રાંદલમાં તેડા હે તો આપણે રાંદલમાં ના દર્શન કરાવવા લો આ છે ને જાને અહીંયા પીરશે અમારા દેવરાજના ભાઈબંધ છે ના ગોયણી જમાડે છે બધા તો આપણે હાલો રાંદલમાં દર્શન કરાવો તો લીધો છે ને તમારો રાંદલમાં તેડા છે મારા બેને ને બધી કટલેરી ગોયણી દેવાની છે જો તૈયાર કરે છે બાવી બધા
કેટલા માણસો છે અમારા બનાવીને નોતર જ મોટી હોય મહેમાન એટલા બધા મહેમાનને તેડાવ્યા કોઈને બાકી જ નથી રાખ્યું. તો જો આ રિંકલબેન ને આવ્યા છે તો એ શ્રીમત કરવા આવ્યા છે તો જો એ આપણને મળે છે તો તમને શું કહે છે બધા નહીં તો તમે જો કેમ છે રિંકલબેન? રામ રામ ને સીતારામ બધાય જો બધાને રામ રામ ને સીતારામ કહે છે ને આ શિવાની ને મમ્મી ને દાદી ને ત્રણેય પૂગી ગયા છે કેમ કે એના સંબંધી કા રિંકલબેન? હા એના નણંદ છે ને આપણે તો એના લગ્નમાં ગયા હતા વિડીયો બનાવ્યો તો એ તો ખબર જ છે અને આપણે એના વિડીયોમાં આવ્યા હતા તો રિંકલબેન જોઈએ આવ્યા હતા. જે અમારો ડાયરો બધો જમવા આવેલો આવે છે હવે બધા અમારા જ છે. એ ગળદી થઈ ગઈ ઘડી ગયો બધા આ બધા એને રોકાઈ ગયા. અમારી લાયન રહી ગઈ સમજો માણસો જેટલા તમે ક્યાં જમવા બેવું જોજે કેટલું માણા છે. તો અમારો ડાયરો બધું જમવા બેસી ગયો છે અને આ છોકરાઓ જો કે છે મને માસી લઈ જાઓ આ ભાણિયા છે બધા જો બધા જમવા બે ગયા કેટલી ગળદી છે એટલી જ ગળદી છે. આ બધું બધા પીરસે જ છે બધું જમવા માંડ્યા છે બધા. અમારે પથ્થર જમવા માંડ્યા ખબર તું શું કરે ગાંડા